મુ કલા મોહન મુ કલાય ગોલની મુ રખીના જોપાની ઝાપડી આવીશું તો વેળાવ કે છે તારે હું ભગતની માતા એવું બોલું છું કે તારી વિહત માલડી પાસે અત્યારે 3 મોનવીની અરજી એવી છે કે એકનું મોણો ખાટલો ઢાળીને ફર્યું છે કોક લોલું છે અને 2 મોનવીની છોકરાની ભૂખ તારી વિહત મેલડી પાસે પડી હોય અને આ પૂરી ના પડાવું હું કલાય ગોળ રખીની માતા હેડો જોવા માલા જાળમો દેવીઓ રમે દેવ મંડળમો લેબુ 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 બજારે જાય લેબુ લેરો લે તું રાજસ્થાનમાં એક દાડો એક માળીએ વિડીયો જોઈને એવું કીધું હતું રતનભાઈ કે રાવળ ખોટો કલર કરે છે વિડીયો જોઈને બોલ્યા હતા રાજસ્થાનમાં સ્વાતિક ગુજરાત થી રાવળ ની માતા શું તું વિડીયો જોઈને ગાલી બોલી છે લાયો તો ને મુના ભક્તો તમારા નો ભે છત હોય ને તમારું વતેડું સાચું હોય દુનિયા વગળી ન કરી કે પણ તમારા ભુવોના વતેડે કુળ ચાલતા હોય એની હું માતા નહીં માયા મિલકત તો તમારે જરૂર હોય તો મારા પાસે ભીખ માંગો તમારા વતી ભગવાન આગળ ભીખ માંગજો પણ તમે કદાચ કળજુગનો લૂંટવાનો ધંધો કરો તો તમને ભીખ ન મગાવું મારું નામ દેહમાં દેરું નહીં અમારા દેવના ભગવાન બોલું છું તારે હવાર દાડો ઉગશે મારી વિહત મેલડીની જાતર પટી જાય પોપટ અન હવાર તેલ ફૂલની વેળા બનો રાજસ્થાનમાં ગુજરાતમાં પાછી સિસ્ટમ અલગ છે પણ સભાવાળો 1 કરોડનો મોડવો બોધ્યો હોય પણ હવારમ તેલ ફૂલ નો ચડે ની રમેલ નો કહેવાય ઈ મોનવીનો ડાયરો કહેવાય એ જોલો લાજો માલા જાળમો હેડો જોવા માલા જાળમો લેબુ 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 બજારે જાય લેબુ લેરો લે તું સભાવાળું દરેક નો મજા આમ દાઢી મૂછના ધણી નો મજા કીધી અંતી હવાઈ મજા મારી ગાય કુંવાસી ના ભગતની માતા બોલું છો તારે અન દાઢી મૂછના ધણી નો ટવકો ભળાય ન ભળાય પણ મારી ગાય નો ભીથી ઓતેડેથી બોલવું પડે ને ઘોડે પલન નખુનાથ મારું નામ કલા ભંગીની માતા નહીં આવો તારે હું કલાય ગોલની માતા કુછું તારે તે હવાર દાડો કુછ હવા શેરીઓ આલો મારી તેલ ફૂલની વેળા બની જાય ને તમે 2 હાથે આલ્યો ને 1000 હાથે ભગવાનના સોપડા ન લખાવું મારું નામ મેલડી નહીં પછી જેને જેને આ સભામ બધાને મજા કીધી રતનભાઈ ને કીધી પણ એનથી હવાઈ મજા આ મંદિર જેને ચણ્યું હોય ને પેલો ભાઈ જોયો આ મંદિર બનાવ્યું ને એનો હવાઈ મજા રતન ચમ કે મારા વિહત મેલડી હોમો એને લમણો વાળ્યો છે અને કોઈ પૈસાની ગણતરી રાશિ નહીં તે મારા દેવમાં નહીં રાશિ હોય તને કોઈ દાડો કાળા માથાના મોનવી આગળ ભીખ નહીં માંગવા દે આવું હું ગુજરાત થી રાવળની માતા બોલું છું તારે હોકું છું તે મારા દેવની ઈટ મારી હોય ને રખ શોખ થી મારી હોય ને રતન જો દુનિયા એની પાસે જો કદાચ નમવા આવે એ કોકના પાસે નમવા જાય મન માતા ન ગમો તે જો મારો દેવનો ભગવાન અત્યારે પેટ ભરીને આશી આલે છે કોઈ દાડો ગાઢ્યું કઢશો નહીં વાપર્યું નેટશો નહીં દૂધ બાજરીના મારો દવારકાનો ઠાકર પૂછા નહીં રહેવા દે મારો 12 બીજનો ધણી હાજર રહે આવું ભગતની મેલડી બોલું છું તારે તેઓ સભાએ દરેક ન મજા રતનભાઈ આ હવા રૂપિયો વાપર્યો હવા લાખના લેખે હવારામ સોપડે ભગવાનના લખાઈ જા હોનાની કોદાળી આ ફૂલ વવરાઈ જાય અન જેને જેને મારી વિહત મેલડી નું અત્યારે કોક આવતું હોય મેમન ને જેને ઓગળીઓ ફમી કરી હોય ને સભાવાળો અત્યારે ગવાય નહીં ખમાન મજાનો મોડવો છે કરણ રાજા વિનોદે ગાયેલું છે કરણ રાજા એવો તો ખવારમ દાડો એટલે હોનાનું જ દોન કરતો પણ જે દાડે દેહ પડી ગયો ને એ દાડો ઉપર જાય એટલે બધા રાજા 32 ભાતનો ભોજન પીરસ્યો તો કરણ રાજાને હોનાની થાળી ભરીને ભગવાને આલી હતી એટલે કરણ રાજાએ કીધું કે ભગવાન ચમ બધાને આલ્યું મારે આલ્યું એ દાડે ભગવાને કીધું તું તને ભગવાન મેં રોમે આલ્યું તું ઘણું પણ તે હોનું જ દોન કર્યું છે કોઈનું પેટ ભરાયું નહીં કોઈનો અન્ન તે દોન નહીં કર્યું તો કે હોના માટે કોક રસ્તો કરી આલો અમે તો કાળા માથાના મોનવી હતા ને ભૂલી ગયા ઈ દાડે ભગવાને એવું કીધું કે જમણા પગનો અંગૂઠો મોઢામાં લે એટલે તને અમીનો વડકાર આવશે તે અમીનો વડકાર આવ્યો એટલે એને કીધું કે ચમ બાપા આવું શું કારણ
તારે એને એવું કીધું હતું કે તે એક ભૂસ્યું હતું એને ઓગળી કરી હતી ને એને પેટમાં અન્ન મળ્યું હતું અને એની વતેડી આશી બોલી હતી ને ઈ ઓગળી તારું કામ કરી જેલી છે એટલે આ તને તારે અમીનો વડકાર આવ્યો છે સભાવાળો કોક હારા મોગળી કરશો ને તો કોઈ દાડો ભગવાન ઉંમરેથી અટશે નહીં અને ખોટા મોગળી કરો છો તમને નરકમાં મારો રોમ છોડશે નહીં આવું ભગતની મેલડી કુશું તારે તો લ્યો છે ભાઈ દરેકને મજા રબારી રાવણને શીખડાવવાનું ન હોય હું કહું છું દેહમાં દુનિયા અત્યારે પોપટ જમોનો કળજુગ છે ઓયથી જેટલી વસ્તી જઈને તો બાર શું વાતો કરશે પાછી કે શું છે આ બધું હા અને જમોનો એવો છે કે અત્યારે દેવ અમુક માનવાય તૈયાર નહીં હા પણ ભક્તો શિવ ને શક્તિ બે છે હું તો ભક્તને બે હાથ જોડીને કહું છું તમે મોનો અમે ભજન હોય ભજનમાં જઈને બે હશે બાપા હા કોઈ એવું હોય નહીં પણ જે કરો એ સારું કરો ભક્તિ કરશો તો ખોટું કરશો તો નરકમાં ઠકાણું નહીં પડવાનું અને દેવાળું કરશો ને ખોટું કરશો તો નરકમાં ઠકાણું નહીં પડવાનું અત્યારે બાપજીને તમે નહીં ગાદી પર બેહાડ્યા પેલા કોક એનું તપ તપ્યું તાર બેહાડ્યા છે નકર કોઈ આવી રીતના ગાદી ઉપર બેહાડે એમ છે નહીં આ જમાનો એવો છે ભાઈ તે રતન ભુવા જરૂર પડે એટલે મારા દેવ આગળ ભીખ માગજે કાળા માથાના મોનવી આગળ ભીખ ન માગતો અને તારી વિહત મેલડી ચો ગોમ જઈ હોય કોઈનું ટોપું કરવા જઈ હોય ને તારું નોભી રોવો અને ગુજરાત થી કદાચ ઘોડલો તો પલન નોખું પણ આકાશમાંથી વીજળી પડે એમ જો કાલ ના પડું મારી રાવણ ની મેલડી નું વેણ છે તારે ઓ માં ચીડીના કણ લેવાની વેળા થાય હાથીના મણ લેવાની વેળા થાય મના મેલડીના અરર તેલ પડે ઓ ભાઈ મના મેલડીના પિયાલાની વેળા થાય આથી નો પેટ મોટો કે હોય એટલે